નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારત જેવા દેશોમાં હવે મોબાઈલમાં અશ્લીલ વિડીયો જોવા સામાન્ય બાબત બની ગઈ છે। ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં હજારો વેબસાઇટ આજે પણ હલકું મનોરંજન પીરસી રહી છે। જો કે તમને જાણીને નવાઈ લાગશે, તમે પોર્ન વિડીયો જોવાના શોખીન છો તો જેલની હવા ખાવી પડી શકે છે। હાલમાં સુપ્રીમ કોર્ટે એક ખાસ કેસને લઈ મહત્વનો આદેશ જારી કર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે ચાઇનીઝ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ પોસ્કો હેઠળ આઈટી એક્ટ ગુનો ગણવામાં આવે છે। તો આ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જીબી પારડીવાલા એન્ડ જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પટાવવા આદેશ અપાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ડાઉનલોડ કરે છે અથવા તો જુએ છે અને સ્ટોરેજમાં રાખે છે તો તેની ટ્રાન્સમિટ કરવાની હેતુથી રાખવામાં આવી હોવાના ઈરાદે સમજીને ગુનો ગણવામાં આવશે। જણાવી દઈએ કે ભારતમાં અશ્લીલ સામગ્રી અને કાયદો જટિલ છે। ભારતીય કાયદા અનુસાર અશ્લીલ સામગ્રીનું ઉત્પાદન, વિતરણ અને વેપાર ગેરકાયદેસર છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।